વલસાડમાં ડીમાર્ટનું દબાણ દૂર નહીં થાય તો અકસ્માત વધશે, કલેક્ટરને કરી ફરિયાદ. વલસાડના નેશનલ હાઈવે નંબર 48 અબ્રામા વાવફળિયા નજીક બનેલા ડીમાર્ટ વિવાદમાં આવ્યું છે અને ડીમાર્ટને હાઈવેના માર્જિંગની જગ્યામાં ખાડા ખોદી બેરિકેડ ઠોકી બેસાડતા આ વિસ્તારના રહેવાસીઓ સહિત નોકરી પર અવરજવર કરતા લોકોને જીવના જોખમે અહીંથી પસાર થવું પડે છે, જેને લઈને આજરોજ આ વિસ્તારના રહીશો અને કંપની સંચાલકોએ મોરચો માંડ્યો હતો અને આ બાબતે વલસાડ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે વલસાડ અબ્રામા સ્થિત સિટી હદમાં આવેલા વાવફળિયા ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલા ડીમાર્ટનું બાંધકામ પૂર્ણ થયું છે. આ ડીમાર્ટ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડ પર બેસાડવામાં આવેલા ડિવાઈડર તેમજ અન્ય તમામ બાંધકામ કાયદા વિરુદ્ધ અને જાહેર જનતાને અડચણરૂપ તથા જોખમ ઊભું કરનારું લાગતા સ્થાનિક સભ્ય તેમજ ગ્રામજનો સાથે મળીને એમના પર બાંધકામ અંગેની પરમિશન માંગતા તેમણે નેશનલ હાઈવે દ્વારા કામ કરવાની પરમિશન છે, તેથી તેઓ નેશનલ હાઈવે પર કોઈપણ રીતના ખોદકામ કરી શકે એમ જણાવી સર્વિસ રોડને અડીને મોટા વિસ્તારને નાની બાઉન્ડ્રી કરીને કબજો કર્યો છે તેમજ પોતાની રીતે પતરાના ડિવાઈડર બેસાડ્યા છે, જે રસ્તો સાંકડો તથા જોખમી બનાવે છે. ત્યારબાદ સ્થળ તપાસ કરતા હાઈવેના મધ્યમથી જે અંતર છોડવાનું હોય તે અંતર પણ એમણે છોડેલ નથી અને એમની મનસૂબી પ્રમાણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર પોતાનો પ્રાઇવેટ જેસીબી મૂકી ખાડા ખોદી બેરિકેડ લગાવવામાં આવ્યા છે. વધુમાં સરકારશ્રીની પ્રોપર્ટી હોય એમાં કોઈપણ વ્યક્તિ ગેરશિસ્ત રીતે બાંધકામ કે ખોદકામ ન કરી શકે. આથી ડીમાર્ટ દ્વારા સરકારી સંપત્તિ એટલે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કરવામાં આવેલ ગેરકાયદેસર રીતે બાંધકામ તથા ખોદકામને અટકાવી અને ત્યાંથી હટાવી દેવાની લોકોની માંગ છે અને કાયદા હેઠળ યોગ્ય શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી પણ લોકોની ફરિયાદ કરી રહ્યા છે. વધુમાં આ વિસ્તાર પર પહેલા જ કેટલાય અકસ્માતિક મૃત્યુના બનાવો બની ચૂક્યા છે. ત્યાં અવારનવાર અકસ્માતના માધ્યમોના ઉદ્ભવે તે પગલાં લેવા વિનંતી કરી છે, કારણ કે આ જગ્યાએ અડીને કેટલાક ઔદ્યોગિક એકમો આવેલા છે અને તેમાં કામ કરનારાની સંખ્યા આશરે 3000 થી વધુ છે. ઉપરાંત 1500 થી વધુ ગામના લોકો આ રોડથી અવરજવર કરે છે. જો ભવિષ્યમાં બાકી રહેલ સર્વિસ રોડ પર પણ ગેરકાયદેસર પાર્કિંગ ચાલુ થયું તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખોટી દિશામાં અવરજવરની સંખ્યા વધી જશે અને તે ઘાતક હશે. મારું નામ કલ્પના ચેતન પટેલ છે. હું વાવફળિયામાં રહું છું. અમારે ફૂડિંગ્સમાં નોકરી કરવાની છે. અમારે એ જ રસ્તો વાપરવાનો છે અને એમાં ડિવાઈડર રાતના લગાવી દીધા. અમે રાતના અવર જવર થાય છે તો અમારે એ રસ્તો બહુ નાનો લાગે છે. એ વસ્તુ માટે થોડી રજૂઆત માટે આવ્યા છે. અમે કઈ જગ્યા આવ્યો જે રસ્તો અને તેને વાવફળિયામાં અબ્રામા વાવફળિયામાં છે. અમે આટલી બધી લેડીઝો જ નોકરી કરીએ છીએ ઘણી, એટલે અવર જવરમાં બધાને તકલીફ છે. શું માંગ છે તમારી? અમારે રસ્તાની માંગ છે. અમારે રસ્તો વ્યવસ્થિત કે અમે સલામતીથી અવર જવર કરી શકીએ ત્યાં આગળ. મારું નામ રવિન્દ્ર રામચંદ્ર મહાકાળ. હું નગરપાલિકાના માજી સભ્ય. આજરોજ અમે આદરણીય કલેક્ટર સાહેબ પાસે ગામ વતી તેમજ આજુબાજુના જે ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ છે એના વતી અરજી કરવામાં માટે આવ્યા છે. અમારા અહીંયા સ્થાનિક વિસ્તારમાં નેશનલ હાઈવેને અડીને ડીમાર્ટ ચાલુ થઈ રહ્યું છે. એ ડીમાર્ટે નેશનલ હાઈવે ને અડીને પોતાના ડિવાઈડરની જે રચના કરવામાં આવી છે એના અનુસંધાનમાં અમે કલેક્ટરશ્રીની રજૂઆત કરવા આવ્યા છે. જ્યારે અમારા દ્વારા એમને પૂછવામાં આવ્યું કે આપ શ્રી જ્યારે આ કન્સ્ટ્રક્શન કરો છો નેશનલ હાઈવે પર તો એની કોઈ પરમિશન છે? એમની પાસે એ બાબતની કોઈ પરમિશન હતી નહીં. તેથી અમે ગત સોમવારે પણ પીઆઈ સાહેબને એ વસ્તુ સંદર્ભે ધ્યાન દોર્યું હતું અને અમે જ્યારે એમના પર પરમિશન માંગતા એમણે કીધું કે આઈઆરબી સાથે અમને કહેવામાં આવેલું છે કે તમે કંઈ પણ કરી શકો. એટલે અમે તે બાબતમાં આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે ડીમાર્ટ ઇનલીગલી જે કન્સ્ટ્રક્શન છે એને કાયદાની જોગવાઈ પ્રમાણે લીગલી કરો અને જે પણ પ્રજાને નડતરરૂપ પ્રશ્ન છે, જે અમને આવવા જવા માટે સર્વિસ રોડની જરૂરિયાત છે, એ જરૂરિયાત માત્ર સ્થાનિક લોકો અને એ વપરાશમાં આવે તેટલો ખુલ્લો કરવામાં આવે. અને અહીં ડીમાર્ટે અમે આ પેપર આવેદન સાથે એક પેપર મર્જ કર્યું છે જેમાં ડીમાર્ટની ફોટોગ્રાફી પણ મૂકવામાં આવી છે. એણે માત્ર 15 ફૂટનો જ એરિયો આવવા જવા માટે રાખ્યો છે. અને વિશેષમાં જણાવવાનું એ કે આજુબાજુ અમારા જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે તેમાં 3000 થી વધુ લોકો અવર જવર કરે છે, જેથી સવારે અને સાંજે ત્યાં ઘણી બધી ભીડ થઈ જતી હોય છે. ને અત્યારે સરકારશ્રીએ જે વહીવટતંત્રએ જે ડાર્ક સ્પોટ જાહેર કર્યા છે એમાં ગિરિરાજ ચોકડીને પ્રથમ સ્થાન મળ્યું છે કે જે એક્સિડન્ટની દ્રષ્ટિએ પ્રથમ આવે છે. તેથી મારી વહીવટતંત્રને માત્ર આપના માધ્યમથી એક જ રજૂઆત છે કે આ સમસ્યાનું નિરાકરણ કાં તો સર્વિસ રોડની સાઇઝ વધારીને કરે કાં તો લોકોને અવર જવર માટે કોઈ પણ એવી સુવિધાપૂર્વક વ્યવસ્થા કરવામાં આવે જેથી અકસ્માતનો જે રેશિયો છે એને ટાળી શકાય
અને લોકોના પરિવારને આપણે બચાવી શકીએ. ખાસ કરીને વાત કરવામાં આવે ડીમાર્ટે કેટલા જગ્યા ઉપર પોતાનો કબજો કર્યો છે, કેટલી જગ્યા પર ગેરકાયદેસર દબાણ કર્યું છે અને તે રસ્તા ઉપરથી સર્વિસ રોડ કેટલા લોકો અવર જવર કરે છે. જી સાહેબ ડીમાર્ટની વાત અત્યારે કરવામાં આવે તો NHI ના નિયમ પ્રમાણે જે માર્જિન છોડવાનું આવે તે અમારા અંદાજા પ્રમાણે 38 એમના ગેટના અંદર લગભગ 10 ફૂટ સુધી જાય છે. ત્યાર ઉપરાંત ડીમાર્ટ પોતે છે પોતાનું પ્રાઇવેટ JCB મૂકીને ડિવાઇડરની નેશનલ હાઈવે ખોદીને પોતે ડિવાઇડર પોતાના ખર્ચે ઊભું કરે છે. જ્યારે એમને એ બાબતમાં પૂછવામાં આવ્યું ત્યારે એમનું કહેવું છે કે અમે IRB ના અધિકારીઓ સાથે ચર્ચા કરેલી છે. તો કાયદા પ્રમાણે આપણે જોવા જઈએ તો સરકારી જે એ લોકોએ પ્રાઇવેટ વ્હીકલ મૂકીને આ સરકારી પ્રોપર્ટીને જે નુકસાન કરેલ છે તો હું તો તંત્રને એમ પણ કહું છું કે આ જે નુકસાન થયું છે એની પણ ડીમાર્ટ પર ભરપાઈ કરવામાં આવે, કેમ કે આ સરકારી પ્રોપર્ટી કહેવાય નેશનલ હાઈવે. શું માંગ છે તમારી, શું માંગ લઈને? અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.